પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની આજ્ઞા કે 15 મિનિટ દરરોજ પ્રાપ્તિનો વિચાર કરવો અને એને ફેસિલિટેટ કરવા, ઇઝીયર બનાવવા માટે આપણે આ દરરોજ ગોષ્ઠીમાં જોડાઈએ છીએ. અને મેં વિશેષ કરીને શાસ્ત્રીજી મહારાજનું પર્વ ચાલી રહ્યું છે. શાસ્ત્રીજી મહારાજ એટલે આપણા સૌના પ્રાણપારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, એમના ગુરુ યોગીજી મહારાજ અને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, અને જેમને આ સંસ્થા સ્થાપી અને એમની વિચાર આપણે કરીએ. આપણી સંસ્થામાં મહંત સ્વામી મહારાજ એક વખત બોલ્યા, સારંગપુરમાં હતા સ્વામી, અને મહંત સ્વામી મહારાજ પોતાના રૂમમાંથી બહાર આવતા હતા. શાસ્ત્રી મહારાજનો સ્મૃતિ દિવસ હતો અને રૂમમાં એકદમ સાહજિક બોલ્યા કે જો શાસ્ત્રીજી મહારાજ ન હોત ને તો આપણે કોઈ ન હોત. પણ શાસ્ત્રીજી મહારાજનો જ્યારે વિચાર કરીએ છીએ, એમના કાર્યનો વિચાર કરીએ છીએ, એમના જીવનનો વિચાર કરીએ છીએ ને, ત્યારે ખરેખર આપણને ખબર પડે છે કે કેવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. પેલું જે કીર્તન છે એમના અને એમના અનુયાયીઓ શિષ્યો માટે તો લીટીએ લીટી, શબ્દે શબ્દ એ એમના જીવનમાં ચરિતાર્થ હોય એ બતાય છે. કષ્ટ ઉપાધિ ન લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. એટલે એ વખતના જે હરિભક્તો સંતો અને એમને આ ખુમારીથી એ સેવા કરતા, ગમે એટલા ભીડામાં એ સેવા કરતા. કેમ? તો આ પ્રાપ્તિનું જે પદ કહેવાય આપણા માટે. તો ગમે એટલો પ્રશ્ન થાય એમને ન લાગે. આજે આપણે જે વિષયમાં જોઈ રહ્યા છે એનો મુખ્ય ભાગ એ આપણે શાસ્ત્રીજી મહારાજે અને એમના સંતોએ જે કાર્ય કર્યા, પણ કેવી પરિસ્થિતિમાં કાર્યો કર્યા છે. કેમ? આ કીર્તનના આધારે, આ પ્રાપ્તિના આધારે, આ વિશ્વાસના આધારે. કષ્ટ ઉપાધિ ન લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. લિખિતન યજ્ઞ પુરુષ દાસ અને શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રમાં આ બધા અઢળક પ્રસંગો આવે છે. 1946ના ડિસેમ્બર મહિનામાં ચંપકભાઈ બેંકર, એટલે ચંપકભાઈ એ ખૂબ જ ઊંચી પોસ્ટ ધરાવતા, એમને એક પત્રમાં લખ્યું કે 12 આના શિલકમાં હોય ત્યારે 200 રૂપિયાનું દેવું હોય ને 1200ના કામ માથે ઉપાડેલા હોય એવો વ્યવહાર હું 8 વર્ષથી જોઉં છું. 1946માં લખ્યું એટલે 1938થી આવું એ જુએ છે. એડજસ્ટિંગ ફોર ઇન્ફ્લેશન આપણને ખબર પડે કે 12 આના એટલે આજના 60 રૂપિયા, 200 રૂપિયા એટલે આજના 12,000 રૂપિયા, અને 1200નો કામ એટલે કે 12 આના શિલકમાં હોય તો ટેકનિકલી 60 રૂપિયા આપણા બેંકમાં હોય. 200નું દેવું હોય, 12,000નું દેવું હોય અને 1200ના કામ હોય, એટલે એ બધા જે કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હોય એ 72,000 રૂપીસના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હોય. તો એવો વ્યવહાર 8 વર્ષથી જોતા હતા. અને આ લખે છે 1946માં 4 મંદિર બાંધી દીધા પછી. તો 8 વર્ષ પહેલાની તો કેવી વાત, પહેલા મંદિરની તો કેવી વાત. તો એ ખરેખર આપણને ખબર પડે કે એક સ્વામી શિલક, મહારાજ યોગી બાપાએ લખ્યું ને કે શિલકમાં ફક્ત સ્વામી શ્રીજી પોતે જ છે. તો એનો અનુભવ આપણને આ જે જીવન ચરિત્ર વાંચીએ, લિખિતન યજ્ઞ પુરુષ વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે. 1936માં યોગીજી મહારાજને ગોંડલ મૂક્યા હતા અને આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. તો યોગીજી મહારાજે આ પત્ર, જે આપણે લાઈન બોલીએ છીએ શિલકમાં મહારાજ સ્વામી, એ જાન્યુઆરી 1936નો પત્ર છે. એમાં લખ્યું છે કે માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે, પણ એ પાણા આવતા નથી, એટલે કે પથ્થર આવતા બંધ થઈ ગયા છે અને અત્યારે શિલકમાં કાંઈ નથી. શ્રી યોગી બાબા લખે છે શિલકમાં કાંઈ નથી, ફક્ત સ્વામી પોતે જ શિલકમાં છે. એટલે આપણને ખબર પડે કે ઉધાર લઈને પણ એમાં જ પત્રમાં આગળ લખે છે કે વિરમજીભાઈ ના 75 રૂપિયા ઉછીલે લઈને પગાર આપણે ચૂકવીએ છીએ. એટલે બહાર કોઈ સામાન્ય માણસ પાસે ઉધાર લઈને આ બધું કાર્ય ચલાવતા હતા. અને આપણને ખબર પડે તો 42નો પત્ર, 46નો પત્ર, 36નો પત્ર, ઘણું બધું. તો આપણને પ્રશ્ન થાય કે વ્યવહાર ચાલતો કેવી રીતના, મંદિર બન્યા કેવી રીતના. તો ખરેખર આપણને ખબર પડે કે જેમ બાલમુકુંદ સ્વામીનો પ્રસંગ છે ને કે આપણે ભજન કરવા માંડો તો લાડુ અને ગાંઠિયા, એવો વિશ્વાસ એને એવી રીતના જ આ બધું ચાલતું હતું એવું આપણને લાગાય. સાથે સાથે આવા સત્પુરુષોએ કેવી
પરિસ્થિતિમાં કામ કર્યું છે એ ખબર પડે. 1942માં ફેબ્રુઆરી મહિનામાં યોગીજી મહારાજ એક હરિભક્તને પત્ર લખે છે કે આપની ધર્માદાની રકમ ભેગી થયેલી છે 10મા ભાગ પ્રમાણે, તો અત્રે હવે જરૂરી છે, સખત તાણ છે, ગોંડલનું મંદિર બંધાતું હતું, સખત તાણ છે, તો આપની રકમ મોકલવા કૃપાવંત કરશોજી. વિચાર કરીએ કે આ બ્રહ્મ સ્વરૂપ સંત છે, એક સામાન્ય હરિભક્ત, મોટા હરિભક્ત, એમને પછી પૈસા મોકલાઈ પણ દીધા હશે, પણ એવી કેવી આજીજી કરે છે. અને આ આજીજીના સ્વરૂપે કદાચ આ બધી વસ્તુ ચાલે છે. ફેબ્રુઆરી 1941માં શાસ્ત્રીજી મહારાજ પોતે પત્ર લખે છે ખાતરજના હરિભક્તોને કે અહીં આગળ સ્વામી કાઠિયાવાડમાં હતા અને સ્વામીએ કીધું કે અમારે અહીંયા ફાગણી પૂનમનો સમયો કરવો છે, અમારે ફાગણી પૂનમનો સમયો કરવો છે, એટલે કે ફૂલદોલનો સમયો કરવો છે. તો અત્રે બધા જે હરિભક્તો આવશે એને અમારે ખીચડી જમાડવાની હોય. આ તો ભાવાર્થ કહું છું, પણ એમને લખ્યું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ કે અત્રે ચોખા દાળ બિલકુલ નથી. 1941માં 3 મંદિરો થઈ ગયા પછી પૂનમનો સમયો, અને સમયો તો આપણે જાણીએ છીએ. યોગી મહારાજે શાસ્ત્રી મહારાજને લગભગ 1937માં એક પત્ર લખ્યો, એમાં લખ્યું કે આજે છે ને 20 હરિભક્તો આવ્યા હતા, તો સમય જેવું વાતાવરણ હતું. હવે 20 હરિભક્તો આવે ત્યારે સમય જેવું વાતાવરણ હોય, અને એ અરસામાં શાસ્ત્રીજી મહારાજ કાઠિયાવાડમાંથી ખાતરજના હરિભક્તોને આજીજી કરતો પત્ર લખે કે પૂનમનો સમય ઉજવવો છે. એટલે એનો મતલબ કે 20 માણસને જમાડવા માટેના પણ ચોખા દાળ એ આમની પાસે નથી, એને આજીજી કરીને મંગાવ્યા છે. તો ખબર પડે કે આવી પરિસ્થિતિમાં આ બધા કાર્યો થયા છે. અને એક એટલે આ વિચરણ કરે, હેત કરે, આજીજી કરે, એના સાથે અને બીજું કરકસર. શાસ્ત્રીજી મહારાજ 31ના એક પત્રમાં લખે છે એપ્રિલ કે અમે અત્યાર સુધી, અમે શાસ્ત્રી મહારાજ પોતે લખે છે, ગુરુ તરીકે સંસ્થા સ્થાપી 1907માં પહેલું મંદિર કર્યું, એના 20-25 વર્ષ પછી લખે છે કે અમે અત્યાર સુધી અડધી ટિકિટ વાળા નાના સાધુની જોડ રાખી છે, તેના પોટલા ઉચક્યા છે. કેટલી કરકસર! અડધી ટિકિટ વાળા એટલે કે નાના, તે વખતે સંતો થતા નાની ઉંમરના, તો મોટા ઉંમરની આખા ટિકિટ ના લેવી પડે, એટલા માટે ટિકિટ લેવાના પૈસા ન હોય, વિચરણ કરવાના પૈસા ન હોય, વિચરણ કરીને સંસ્થા સ્થાપી, વિચરણ કરીને મંદિરો બાંધ્યા, વિચરણ કરીને ધર્માદો ઉઘરાવ્યો, વિચરણ કરીને જોડી ઉઘરાવી, અને આ બધા મંદિરો થયા. પણ એ વિચરણ કરવા માટે પણ ટિકિટના પૈસા નતા. એટલે શું કરતા કે અડધી ટિકિટ વાળા નાના સાધુની જોડ રાખી છે. અને એ નાના સાધુ હોય 10, 12, 13, 14 વર્ષના, તો એકદમ નાના હોય તો એના પોટલા, ગુરુ હોય તો એના જે સેવક હોય એને પોટલા ઉચકવાના હોય. પણ એ આવા નાના હોય તો શું કરે, એને શાસ્ત્રીમાં જે પોતે પોટલા ઉચક્યા છે, તો આ શાસ્ત્રીમાં લખે છે. તો આવો કરકસર સાથે, આવી આજીજી સાથે, આવો ભીડો વેતી વ્યવહાર ચાલ્યો છે. યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજને પત્ર લખે છે કે આપણે ડાંગરામાં પારાયણ કરતા હતા ત્યારે વેરાવળથી એક પત્ર આવ્યો હતો, અને પત્ર પર કંઈક ₹1 ટિકિટ હશે, અને એ વખતે ટિકિટનો ભાવ એટલે કે પત્રનો ₹1 હોય, એટલે કોઈને ₹1 ટિકિટ મળી તો વધારે ચોપડી મૂકી દે. તો શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ પત્ર લખે છે કે તમને, આપણે ડાંગરામાં પારાયણમાં હતા ત્યાં વેરાવળથી ₹1 ટપાલ ટિકિટ વાળી આવેલી, તો આપની જોડીમાં મૂકી રાખી હતી મેં. કેમ? કારણ કે ₹1 વપરાયો હતો. તો બીજી 4 આનીનું કવર ભેગું કરી બીજું કવર સાથે જોડીમાં મૂક્યું હતું. તો 25 સેન્ટ્સ, આજની ભાષામાં 25 સેન્ટ માટે પણ એ આટલી કરકસર સાથે આ બધું સેવા કરતા. એટલે અડધી ટિકિટ વાળા સાધુને લઈ જતા. નિર્ગુણ સ્વામી આપણે જાણીએ છીએ કે જેના પત્રો લખીને, જેને આટલું બધો પુરુષાર્થ કરીને વિચરણ કરવાનું, સભા કરવાની, ધર્માદો ઉઘરાવવાનો અને પરદેશમાં સત્સંગ કરાવવાનો, તો એના માટે કેવા 5 પાનાના 10, 15, 20, 25, 30, 50 પાનાના પત્રો એમને લખ્યા છે. એ શું લખે છે? નિર્ગુણ સ્વામી હર્ષલ કાકાને લખે છે કે મારી પેન બગડેલી છે, મોકલું છું. એ પેન એક બગડી ગઈ હતી, તો એ સમી કરાવવાના પૈસા નહીં હોય, એટલે કે બીજી હું નારાયણ સ્વરૂપદાસને એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની વાપરતો હતો, પણ એ પણ બગડી ગઈ. ત્રીજી કોઈની હતી તો ત્રીજી કોઈ ઉપાડી ગયો, તો અત્યારે હું તમને આ મોકલું છું, તો આ 2 પેન એ રિપેર કરીને મોકલજો. તો વિચાર કરીએ કે પેન માટેના ફાંફા હોય,
25 સેન્ટની જોડી ટિકિટ વાપરવા માટે કરકસર કરતા હોય, એવા કરકસર માટે સાસીમાર પોટલા ઉપાડતા હોય ને અડધી ટિકિટ વાળા, તો મૂંઝવણ થાય કે ન થાય કે આપણે શું છોડીને નીકળ્યા છે? આપણને મૂંઝવણ થાય, પણ આ લોકોને ન થઈ. કેમ? આધ્યાત્મિક મૂંઝવણ તો ન થાય, કારણ કે બધા પ્રાપ્તિના કેફમાં વિશ્વાસથી, આશરાથી બધા જોડાયેલા હતા. પણ લેણદાડો ઘરું ચાલે ત્યારે તો મૂંઝવણ થાય ને કે હવે એને શું જવાબ આપવો. અંતરમાં શાંતિ હશે, અંતરમાં પ્રાપ્તિનો આનંદ હશે, બધું હશે, પણ જ્યારે પૈસા માંગવા આવે, મંદિરનું કાર્ય બંધ થાય. કઈ વખતે એક જ આધાર, શાસ્ત્રીજી મહારાજ. એ વખતે યોગીજી મહારાજ જે પત્રો લખતા એના ટાઇટલ લખતા, તો એના ટાઇટલ જ ખાલી વાંચીએ ને તો આપણને ખરેખર એ વખતની પરિસ્થિતિનો ચિતાર આપણને ખબર પડે કે સંકટ સમયનો વખત. ટાઇટલમાં યોગીજી મહારાજ લખતા, સંકટ સમયનો વખત. અમાસના નગારા. અમાસ એટલે કઈ દેખાય નહીં, કશું હોય નહીં, અને રજાઓ હોય બધા કારીગરને, એટલે કે અમાસના નગારા વાગે છે. કેમ? કે કશું મળશે નહીં હવે મંદિરમાં, પૈસા નહીં મળે, ખાવાનું નહીં મળે, પથ્થરે નહીં મળે. પછી બીજું કટોકટીનો મામલો. કટોકટીનો મામલો એવું ટાઇટલ લખે. પછી કે ધર્મ સંકટ એવું લખે. પછી અંદર પત્રમાં લખે કે કોઠારી ઘણા જ મૂંઝાયા છે, એ કે નાનાની મૂંઝવણ છે. એટલે આ બધું આપણે જોઈએ તો આપણને ખરેખર ખબર પડે કે સિલકમાં ફક્ત મહારાજ સ્વામી રાખ્યા હતા એટલે કષ્ટ ઉપાધિ ન લાગી, દુઃખ ના લાગે, માથે ઉમંગ અંતરમાં છે. તો આવા પરિસ્થિતિમાં 5 મંદિરો, આટલા સંતો, હરિભક્તો, અને એ બધું કર્યું છે, એનું કારણ શું હતું? તો આશરો, ભગવાનમાં વિશ્વાસ. અને એ જ એનું ટ્રાન્સલેશન શું થાય કે આ પ્રાપ્તિનો વિચાર, કે આપણને કોણ મળ્યા છે, પોતાના જીવનમાં દ્રઢ હોય. આપણે પ્રાપ્તિની વાત જોઈએ છે તો એમાં વિશ્વાસ મુખ્ય આવે છે. તો વિશ્વાસ, કે આવા સંતોનો વિશ્વાસ આપણને ના આવે. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને એક પત્ર લખે છે કે આટલો બધો એમને વિમુખ કર્યા, આટલા બધા સોયા ભોગવામાં આવ્યા, મારી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા, બધું ઘણું બધું ફિઝિકલ અને મેન્ટલ એમને સ્ટ્રેસ આપવામાં આવ્યું. તો એ ભગતજી મહારાજને પત્ર લખે છે કે બીજું વિશેષ, શ્રીજી મહારાજ તથા આપ જેવા સંતની કૃપાથી હમો ખુશી આનંદમાં છીએ. હવે શાસ્ત્રી મહારાજનું છેલ્લા 3-4 વર્ષનું જીવન જોઈએ ને, ત્યાં મોટા મંદિરમાં હતા ત્યારે, તો ખુશી આનંદ તો એક સેકન્ડે ના દેખાય આપણને. હંમેશા ડરતા રહેવાનું, હંમેશા. પણ આ વિશ્વાસ, આવા સંતનો આપણને વિશ્વાસ આવવો જોઈએ. ઝવેરીલાલને શાસ્ત્રીજી મહારાજ લખે છે કે દેશકાળ વિષમ છે તો શ્રીજી મહારાજ છેટા નથી. દેશકાળ વિષમ છે તો શ્રીજી મહારાજ છેટા નથી. આ માણસ પર, આવા સંતો પર આપણને વિશ્વાસ આવે. નિર્ગુણ સ્વામીને શાસ્ત્રી મહારાજ લખે છે કે જે વારે હું ગૂંચવણમાં પડું છું ત્યારે તેઓને માથે નાખ્યું છે, કામ કરે છે, તેમની ઈચ્છા અનુસાર થશે. આશરો, કરતા, પ્રાપ્તિ અને વિશ્વાસ. આવા સંતો પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. એટલે અને પછી લખે છે શાસ્ત્રી મહારાજ, આજે જે કાર્યો થઈ રહ્યા છે તે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી તેઓની કૃપાથી થયા કરે છે. બાકી કષ્ટો તો ઘણા પડ્યા છે, પણ કાર્ય ચમત્કારિક રીતે પાર પડે છે. બધું મહારાજના બળથી થાય છે. તો આ વાતમાં અને આ વિશ્વાસ એમને હતો, તો એમનામાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે બધું મહારાજના બળથી ચાલે છે. બોચાસણમાં પ્રતિષ્ઠા હતી, ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નથી ઉપડતી, તો એ વિશ્વાસથી, કે પ્રાર્થના કરી, બુદ્ધિબળ નથી વાપર્યું, વિશ્વાસ વાપર્યું છે. અને છેલ્લે આ વિશ્વાસ સાથે, એ કૃતાર્થપણા સાથે, કે એ સાધુ આપણને મળ્યા છે, એવા ગુણાતીત પુરુષો આપણને મળ્યા છે, તો એ વિશ્વાસ મૂકવા પાત્ર છે. આવા સંતમાં વિશ્વાસ કેમ ના આવે? ને છેલ્લે આપણે કશું કરવાનું નથી, આપણે શ્રીજી મહારાજના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે. શાસ્ત્રી મહારાજ હરદીવન દાસને પત્રમાં લખે છે કે પોતાનું સાચવ્યું છે, અનેક બ્રહ્માંડોનું સાચવ્યું છે, તો પોતાનું સાચવશે. અનેક એટલે કે આ સંસ્થાનું સાચવશે. એટલે મૂળ એ રીતના આપણે કૃતાર્થ રહેવાનું છે કે આટલા આ વિશ્વાસ સાથે કે અનેક બ્રહ્માંડોનું ભગવાન સાચવશે, તો એમનું સાચવશે એટલે આપણી સંસ્થાનું સાચવશે, આપણું સાચવશે. એ કૃતાર્થપણાના અનુભવ સાથે આપણે આ શાસ્ત્રીજી મહારાજને એમના કષ્ટોને યાદ કરીએ. શિલકમાં મહારાજ સ્વામી કષ્ટ ઉપાધિ ન લાગે કે દુઃખ ના લાગે, માટે
શિલકમાં આટલા પૈસા હોય છતાં પણ આવી પ્રાપ્તિનો આનંદ હોય, વિશ્વાસનો આનંદ હોય, અને આવું કૃતાર્થપણું આપણે જીવનમાં લાવવાનું છે. અને એ આપણે લાવી શકીએ એ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવો ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુક્તા એવા સુખન રે. નારાયણ ભગવાનની જય. આપણે વસંત પંચમી નિમિત્તે શાસ્ત્રીજી મહારાજના ગુણગાન આપણે પ્રાપ્તિના વિચારની અંદર ગાઈ રહ્યા છીએ. એમાં આજે પૂજ્ય સંતોષ મુનિ સ્વામી એક વિશેષ આપણને દ્રષ્ટિકોણ આપ્યો કે શાસ્ત્રીજી મહારાજના એકાઉન્ટની અંદર શું હતું, તો મહારાજ અને સ્વામી, સિલકમાં મહારાજ અને સ્વામી હતા. અને ખરેખર શાસ્ત્રીજી મહારાજ માટે એવું કહેવાતું કે નહોતા માણા, નહોતા પાણા, નહોતા દાણા, નહોતા નાણાં, અને શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરો બાંધ્યા. પણ એ શાસ્ત્રીજી મહારાજે ખૂબ સુંદર પૂજ્ય વાત કરી. સંતોષ મુનિ સ્વામીનો ટૂંકમાં પરિચય જોઈએ તો પોતે વર્ષ 2014ની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હાથે તેઓ દીક્ષા લીધી, અને ત્યારબાદ ત્યાં સારંગપુરની અંદર ખૂબ સારો એમણે અભ્યાસ કર્યો, અને સાથે સાથે પોતે પ્રગટ સત્પુરુષમાં એવું જોડાણ કે તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના બધા જ રિપોર્ટ્સ, જે વિતરણના રિપોર્ટ્સ બધા વાંચ્યા છે. સાથે સાથે પ્રગટ સત્પુરુષ કહેતા મોહન સ્વામી મહારાજના બધા રિપોર્ટ્સ એમને વાંચી લીધા છે. બાપાનું આખું જીવન ચરિત્ર પણ જેટલા ભાગ બહાર પડ્યા છે બધા વાંચ્યા છે. અને વિશેષ તો જયારે પૂજ્ય આદર્શ જીવન સ્વામી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લખતા હતા ત્યારે એમની આખી એક રિસર્ચ ટીમ હતી, અને એના મુખ્ય સભ્ય પૂજ્ય સંતોષ મુનિ સ્વામી હતા. એટલે એમણે આખું બાપાનું 95 વર્ષનું જે જીવન ચરિત્રનો બહુ જ સારો અભ્યાસ કર્યો છે. અને આજે આપણે જોયું એમને જે પ્રસંગો મનન ચિંતન આપતા એ પરથી આપણને થાય કે એમણે કેવી તલસ્પર્શી શાસ્ત્રીજી મહારાજની જીવન ચરિત્રનો અભ્યાસ કર્યો છે. પોતે અત્યારે કેનેડામાં રહી અને સત્સંગ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે. ખૂબ ગુણીયલ સાધુ, અને એકદમ સાધુતા, નમ્રયુક્ત અને જ્ઞાની પણ અત્યંત. એટલે ખાસ તો પૂજ્ય સંતોષ મુનિ સ્વામી ભવિષ્યમાં પણ આપણને વિશેષ મોહન સ્વામી મહારાજના જીવન લક્ષી પણ લાભ આપે એ પ્રાર્થના કરીએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામી. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.